રાધે રાધે, જય સિયારામ। આપણે આજે ચરિત્ર લેવાનું છે શ્રી ગોપાલદાસજી અને શ્રી વિષ્ણુદાસજી। ગોપાલદાસજી અને વિષ્ણુદાસજી એ બે જણાના ગુરુ એક જ હતા, એટલે આ બે જણા ગુરુભાઈ થાય। તો એ વિષ્ણુદાસ અને ગોપાલદાસના ચરિત્રમાં આપણે આગળ વધીએ। નાભાજી લખ્યો છે, ભક્તિ ભાર જુડે જુગલ ધર્મ ધુરંધર જગ વિદિત। ભક્તિ ભાર એટલે ભક્તિનો ભાર વહન કરવામાં આ બે ગુરુભાઈઓ શ્રેષ્ઠ હતા। જુડે એટલે શ્રેષ્ઠ, મતલબ ભક્તિમાં જેટલા નિયમ પાલન કરવાના હોય એ બધાય પ્રકારના નિયમ પાલન આ બે ભાઈઓ કરતા, એટલે આ બે ભાઈઓને ભક્તિ ભારમાં શ્રેષ્ઠ કીધા। કારણ કે ભક્તિ કરવી હેલી નથી, એના અમુક નિયમ ભારરૂપ લાગે, ક્યારેક કંટાળો ચડે તો પણ એનું પાલન કરતા, એટલે એને શ્રેષ્ઠ કીધા છે। ભક્તિના નિયમનું પાલન કરવું બધા માટે સંભવ નથી, એના માટે તો બહુ મોટી નિષ્ઠાની જરૂર પડે છે। નિષ્ઠા હોય ત્યારે મનુષ્ય ભક્તિના નિયમોનું પાલન કરી શકે છે। તો ભક્તિ ભાર જુડે જુગલ ધર્મ ધુરંધર, આ બે ભાઈઓ ધર્મમાં ધુરંધર હતા। મતલબ આખો દિવસ ધર્મની પ્રગતિ થાય એવા જ કાર્ય કરવાના, એટલે એને ધર્મ ધુરંધર કીધા। કારણ કે ધર્મ આગળ વધે એના સિવાય અને પોતાની ભક્તિ સિવાય એને બીજા કોઈ વિચાર જ નહોતા આવતા, એટલે ધર્મ ધુરંધર હતા। ધર્મનું પાલન કરતા, નીતિ નિયમોનું પાલન કરતા, એક આદર્શ ભક્ત હતા। એવું નહીં કે ન મળી નારી અને સહેજે બાવો બ્રહ્મચારી, એવું નહોતું। એમ એ ધર્મનું પાલન કરતા અને જગ વિદિત એટલે આખા જગતમાં પ્રખ્યાત થયા એવા આ બે ભાઈઓ હતા। એમાં ગોપાલદાસજી બાંબોલી ગામના હતા અને ગુણોમાં ગંભીર હતા, ગુણો એમાં સારા હતા। બાંબોલીના હતા, ગુણોમાં સારા હતા। અને વિષ્ણુદાસ દક્ષિણ દેશના હતા, અને એમાં કાશીર નામનું ગામ હતું, એ કાશીર ગામના રહેવાસી હતા, અને એ હતા ભજન ભટ્ટ, એટલે ભજનમાં હોશિયાર હતા। ભક્તન સો યહ ભાઈ ભજે ગુરુ ગોવિંદ જૈસે, અને આ બે ભાઈઓને ભક્તોમાં એવો ભાવ હતો કે ભક્તને ગુરુ અને ગોવિંદ સમાન માનીને પોતે ભજન કરતા। ભક્ત લોકો એને ગુરુ ગોવિંદ જેવા દેખાતા, તો એમાં કઈ ખોટું નથી। ભક્તોની અંદર ગુરુ ગોવિંદ જેવો ભાવ આપણે રાખવો જ જોઈએ, નિશ્ચિત રાખવો જોઈએ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। ભક્તોને તુચ્છ ન માનવા જોઈએ। નાભાજી લખે છે, ભક્ત ભક્તિ ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક। મતલબ ભક્ત ભક્તિ ભગવંત અને ગુરુ આ ચાર નામ જ છે, શરીરથી ચારે એક જ છે। શરીરથી ચારેય એક જ છે એમ જ માનીને હાલવું જોઈએ। એટલે ભક્તોમાં ભગવાન જેવો ભાવ રહીએ કે ગુરુ જેવો ભાવ રહીએ તો કઈ ખોટું નથી, કારણ કે એ શાસ્ત્ર એની છૂટ આપે છે કે ભક્તોમાં એવો ભાવ રહેવો જોઈએ। ફરી કહે તિલક દામ આધીન સુવર સંતની પ્રતિ જૈસે, સંતો પ્રત્યે એવો ભાવ હતો કે તિલક કંઠી ધારણ કરેલા કોઈ પણ હોય ને તો આ એને આધીન થઈ જતા। આધીન એટલે થઈ જતા કે હા આને તિલક કંઠી ધારણ કરેલી છે, આ તો ભગવાનના ભક્ત છે એમ માની અને એ આધીન થઈ જતા। તો આધીન એટલે મતલબ પછી બધા પ્રકારની એની સેવા કરતા, જમાડતા, ઘરે ઉતારો આપતા, બધું તિલક કંઠી હોવા જોઈએ। તિલક કંઠી વાળા ભક્તો પ્રત્યે એમને ખૂબ જ ભાવ હતો। અને અચ્યુત કુલ પણ એક રસ નિભાયો જો શ્રી મુખ ગદિત। શ્રી મુખ ગદિત એટલે ભગવાને પોતાના મોઢેથી કીધું છે, મદ ભક્ત પૂજાપ્ય અધિકા,
સર્વ ભૂતેષુ મન્મતિ. આ ભાગવતમાં ભગવાન કૃષ્ણની વાણી છે. મદ ભક્ત પૂજાભ્ય અધિકા. મારા કરતા મારા ભક્તોની પૂજા વિશેષ રૂપે કરો, વિશેષ રૂપે કરો મારા ભક્તની પૂજા. તો ભગવાન કેવું પ્રસન્ન થઈ ગઈ. તો આ ગોપાલદાસ અને વિષ્ણુદાસે જીવનભર ભગવાનના આ વચનનું પાલન કર્યું અને ભગવાનના આ વચનનું પાલન કરીને ભક્તોની સેવા કરી જીવનભર માટે. આવા વિષ્ણુદાસ અને ગોપાલદાસજી હતા. હવે આપણે એના ચરિત્રમાં આગળ વધીએ તો એ ભક્તિ ભાર ધારણ કરવામાં હોશિયાર હતા. તો અહીંયા ભક્તિ ભારનો અર્થ આપ્યો છે કે ભક્તિ ભાર એટલે શું? તો કે ભક્તિના ભાવ જ્યારે હૃદયમાં આવે છે ત્યારે મનુષ્ય એ ભારને સહન નથી કરી શકતો અને એને ભાવ જાગે છે કે કોઈ પાસે ભગવાનની ભક્તિ ઠલવીએ જેથી બીજાને પણ લાભ મળે. સુખદેવજીને કૃષ્ણ કથા કહેવાનો એવો હરખ આવ્યો કે હૃદય છલકાતું હતું. એવો હરખ આવ્યો કૃષ્ણ કથા કહેવાનો. તો પરીક્ષિતની સભામાં બોલાવ્યા વગર સુખદેવજી ગયા. બોલાવ્યા વગર પરીક્ષિતની સભામાં સુખદેવજી જાય છે અને કૃષ્ણ કથાનો આનંદ લે છે. ત્યાં એને કૃષ્ણ કથા કરી ત્યારે એને શાંતિ મળી. સુખદેવજીને ગાઈશ મારે ઠલવાવું હતું તો મને પરીક્ષિત જેવો યોગ્ય પાત્ર મળી ગયો. તો કહેવાનો અર્થ શું છે? એવી રીતે ગોપાલદાસ ને વિષ્ણુદાસ ની ભક્તિ ક્યારેક ક્યારેક છલકાતી. ગોપાલદાસ ને વિષ્ણુદાસ ક્યારેક ક્યારેક છલકાતા કે ઝડપથી કોઈ સાધુ સંતોના ભંડારા કરીએ, કથા કીર્તન કરીએ, ભગવાનના ગુણ ગાઈએ. એમાં બે ભાઈઓ સાધુ સંતોના ભંડારા કરતા રહેતા. જ્યારે એની પાસે પૈસાની કે એની સુવિધા થતી તો સાધુ સંતોના ભંડારાની એ બધું કરતા. કારણ કે એને છલકાવું ગમતું હતું. એવી વાત છે. પછી અહીંયા કહે છે કે બે જણા ગુણમાં ગંભીર હતા. મતલબ એમાં દયા, ક્ષમા, કરુણા બે ભાઈઓની અંદર આ ગુણ હતા. બે ભાઈઓ દયાળુ હતા, બે ભાઈઓ ક્ષમાવાન હતા, બે ભાઈઓ ઉદાર હતા. બે ભાઈઓની અંદર અતિશય ગુણ ભરેલા હતા. તો એમ કહે છે કે સંત ખરેખર ગુણથી જ ઓળખાય છે. ગુણ નથી તો સંત નથી. આજે જ અમારા બાબા કહેતા હતા કે કંઠી તિલકની જરૂર નથી, બહારી પહેરવેશની જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર નથી. ભક્ત જીવ અંદરથી જ બની શકે છે. અંદરથી બરોબર તો એ સાચો ભક્ત, અને અંદર એને ગડબડ છે તો એ ભક્ત સાચો ભક્ત છે નહીં. એટલે કહે છે કે ગુણોથી જીવ ઊંચો ઉઠે છે. કેવલ ઊંચા સિંહાસન ઉપર બેસવાથી અને સિંહાસનમાં ઊંચે બેહીને મોટી મોટી વાતો કરવાથી જીવ મોટો નથી બનતો. એનાથી જીવ મોટો નથી બનતો. જીવ મોટો બને છે એના ગુણોથી. અને પછી અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે કે મંદિરના શિખર ઉપર કાગડો બેસી જાય તો કાગડો કાગડો જ રહે, કાગડો ગરુડ નો થઈ જાય. ભલે ને મંદિરના શિખર ઉપર બેસી ગયો પણ કાગડો કાગડો જ રહેશે, કારણ કે કાગડાના ગુણ તો કાગડા જેવા છે ને. આવી વાત છે. એવી જ રીતે કોઈ મૂર્ખ વ્યક્તિ જેનામાં ભક્તિ નથી એ કદાચ ઊંચા સિંહાસન ઉપર બેસી જાય તો એ નકામ. ઊંચા સિંહાસન ઉપર બેસી જાય તો એ કઈ ગરુડ જેવો નહીં બને. ભક્ત અંદરથી બને છે. અંદર ગુણ ભરેલા છે તો જ ભક્ત છે, ને બધા કાગડા જેવા જ છે. નહીતર બધાય કાગડા જેવા જ છે એમ કહીએ તો ખોટું નથી. આવી વસ્તુ છે. પછી કહે છે કે આ બે ભાઈઓ ભજન ભટ્ટ હતા, એટલે ભજન કરવામાં હોશિયાર હતા. પણ લખે છે કે ભોજનમાં ભટ્ટ હોય ને એ ભજનમાં ભટ્ટ નો બની શકે. ભોજન ભટ્ટ લાડુ ચટ, જે ભોજન કરતો હોય છે વધુ પડતું એ ભજનમાં આગળ વધી શકતો નથી. અજીતેન્દ્રિય વ્યક્તિ કાયર છે. જીતેન્દ્રિય વ્યક્તિ જ સાચો વીર છે. સાચો વીર કોણ છે? જેણે પોતાના મનને જીતી લીધું છે. જે પોતાના મનને જીતી શક્યો નથી એને સાચો વીર પુરુષ કહી શકાય નહીં.
ભાઈ વિષ્ણુદાસ ને ગોપાલદાસે તો પોતાના મનને જીતી લીધું હતું, એટલે એ હાચા વીર પુરુષ હતા, હાચા મહાપુરુષ હતા બે જણા. હા કારણ કે એને પોતાના મનને જીતી લીધું. એટલે આ બે જણા જીતેન્દ્રિય બનીને મનને જીતીને સાધુ સંતોની સેવા કરતા હતા હા અને એમાં ડૂબેલા રહેતા હતા. પછી આવે છે ગુરુ ને ગોવિંદની જેમ એ ભક્તોનું સન્માન કરતા. તો ભાઈ એક વાત તો નક્કી છે કે સંતોનું ગુરુ ગોવિંદ જેવું સન્માન થવું જ હોય. એમાં લાલાચાર્યજીનું ઉદાહરણ આપ્યું છે. હા રામાનુજાચાર્ય હતા ને, એના એક શિષ્ય હતા લાલાચાર્યજી. હા તો રામાનુજાચાર્યએ કીધું કે લાલાચાર્યજી, તમારી ભક્તિ બધી રીતે સુંદર છે, હા બધી રીતે સુંદર છે, પણ મને બતાવો કે તમે સંતોમાં કેવો ભાવ રાખશો. તો કે ગુરુજી બતાવો ને કેવો ભાવ રાખવો જોઈએ. તો રામાનુજાચાર્ય કે સંતોને કે મારા કરતા શ્રેષ્ઠ માનજે. હા તો લાલાચાર્ય કે અરે પ્રભુ એવું ના કયો તમે, કે ગુરુ કરતા તમારા કરતા હું સંતોને શ્રેષ્ઠ ન માની શકું. મારા માટે તમારું સ્થાન છે બીજાનું ક્યાંથી હું આપી શકું કે, એટલે કે હું ન માની શકું કે. તો કે તો અચ્છા એક કામ કરજે, સંતોને છે ને ગુરુ સમાન માનજે. હા એટલું તો કરી શકીશ ને. તો કે અરે ગુરુજી ઈ પણ મારાથી નહીં થાય. તમારા સમાન હું કોઈ સંતોને માની ન શકું. તમે તો મારા ગુરુ છો કે, તમારા સમાન હું સંતોને બીજાને કેવી રીતે માની શકું. હા તો રામાનુજાચાર્ય કે અચ્છા ગુરુને તારા ભાઈ સમાન માનજે, એનાથી નીચે હાલશે જ નહીં. કે હવે કાંઈ બોલતો નહીં કે, હવે ઈ કે તું કાંઈ બોલતો નહીં, કારણ કે ગુરુને ભાઈ સમાન તો માનવા જ પડશે. ભાઈથી નીચે ગુરુને માની શકાય નહીં, હા ભક્તને માની શકાય નહીં. જો ભાઈથી નીચે ભક્તોને માનશો તો તમારી ભક્તિ ખંડિત થઈ જશે, મતલબ તમારી ભક્તિ તૂટી જશે. એટલે એનાથી નીચે નહીં માનવાનું. અચ્છા એ કે, તો કે હા ભાઈ સમાન માનવા પડશે. તો કે ઠીક છે, હું સંતોને ભાઈ સમાન માની. તો આ રીતે ગુરુએ લાલાચાર્યને સંતોને ભાઈ સમાન માનવાનું કીધું. તો આનો અર્થ એવો થયો કે સંતોમાં ભાઈથી નીચે કોઈ ભાવ રાખે છે તો એની ભક્તિ સફળ નથી થતી. કારણ કે તો સંતોને તમે તુચ્છ માની લીધા, અને જે જીવો સંતોને તુચ્છ માને છે એની ભક્તિ ફરતી નથી. હા એટલે સંતોને ભાઈ સમાન તો માનવા જ જોઈએ છે. એટલે ગુરુ સમાન ન માનીએ તો કાંઈ નહીં, પણ ભાઈ સમાન જરૂર માનવા જોઈએ. એક ગુરુનિષ્ઠ ભક્ત હતો. ગુરુનિષ્ઠ ભક્તમાં બધાય પ્રકારના ગુણ હતા, પણ એને છે ને સાધુ સેવા ગમતી નહીં, એટલે સાધુ સેવા કરતો નહીં. તો ગુરુ ધામ પધારી ગયા ને, ત્યારે કહેતા હતા કે બેટા હું તને એક વાત બતાવીશ, મારે તને એક વાત કેવી છે. હવે ગુરુ એ વાત કે પેલા ધામ પધારી ગયા. ચેલો ક્યાંક બારે ગયો હતો, બારે ગયો પાછો આવ્યો ને, તો ગુરુની નનામી સામે મળી. તો કે શું થયું? તો કે ગુરુ ધામ પધારી ગયા છે. તો કે હોય કાંઈ? ગુરુ મને કહેવાના હતા કે મારે તને એક કિંમતી વાત બતાવી છે. એ કિંમતી વાત બતાવ્યા વગર ગુરુ થોડા જઈ શકે કે નનામીને પાછી લઈ લ્યો. નનામીને પાછી લીધી તો ગુરુ જીવતા થયા એની નિષ્ઠા જોઈને. જીવતા થઈને ગુરુએ કીધું કે મારે તને જે વાત બતાવવાની હતી એ હતી કે બેટા તું બધાયમાં હુરો પૂરો છો કે, પણ તને સાધુ સેવામાં રુચિ નથી. એ તારી કમી છે. સાધુ સેવામાં રુચિ હોવી જોઈએ. ત્યારથી શિષ્ય સાધુ સેવામાં લાગી ગયા અને સાધુની સેવા કરવા માંડ્યા. પછી તો ગુરુ 1 વર્ષ જીવ્યા હો. એને કીધું કે ગુરુજી તમે 1 વર્ષ જીવો અને મને સાધુ સેવા શીખાડો. પછી તો ગુરુ 1 વર્ષ જીવ્યા અને ગુરુએ એને સાધુ સેવા શીખાડી. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ છે કે બધી જગ્યાએ સાધુ સંતોમાં ભાવ રાખવો ફરજિયાત છે. એમાં ભાવ નહીં રહે તો ભગવાન મળશે નહીં, એ નિશ્ચિત વાત છે. જેને ભજન કરવું છે એને સાધુ સંતોમાં ભાવ રાખવો પડશે. સાધારણ મનુષ્ય કરતા સાધુ સંતોને ઊંચા ગણવા પડશે, ત્યારે ભક્તિ પાકશે. તો ગોપાલદાસ વિષ્ણુદાસજીનું ચરિત્ર કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.